પણ જે જીવ શિવ પાછળ ગયો છે એનું ભજન હું લઈશ, પણ પહેલા મા બાપ વિશે શબ્દ કહીશ. એક અંત એ જાનાર તો જાતા રહ્યા અને સત્પણ જેના સાંભળે લાખો લૂંટાઓ સાહેબી જાનાર પછાણે હરિયો પડધમાં પહેલા કોને સમરીએ કોના લઈએ માત પિતા ગુરુ આપણા લઈએ શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી ને મતી આપજે બતાવજે હરે મારા ભોયબાના દીકરી એવા મારા દક્ષાબેન, એમના વિશે બાપ, એમના સંસ્કારી, એમને અમારા ભાઈઓ વિશે વ્યવહાર કઈ પણ ભાઈને કઈ તકલીફ હોય અને એવા અમારા દક્ષાબેન. પણ એ જાદુ તો ન એ બાબત મારા રાજુભાઈ એ બધું જ કર્યું. બેન વિશે, ભાઈ વિશે, એટલે હું ટૂંકમાં કહીશ. અને અમારા સાગરભાઈ વિશે મીઠા મધુને મીઠા મેહુલાલો એથી એ મીઠી છે એ મોરે માત જો આ જનની ઢોલ સકી નહીં જડે હે મારી જનની આવી જોડ સકી નહીં જડે અમારા સાગરભાઈ, એમના પિતા લક્ષ્મણભાઈ સાહેબ ગમે તેટલી એમની સાહેબી લૂંટાઈ જાય ને પણ એમને માથું ક્યારે ના મળે. એટલે હું તો અત્યારે આ યુવાનો બેઠેલા છે હયાતમાં, જેના મા બાપ હયાત ત્યારે બીજું તો તમારી જોડે કઈ ભાવના ના માગે, પણ સમય એમના જેવો સમય હોય, સવારે ચા પાણી નાસ્તાનો હોય, બપોરનું ટાણું થઈ ગયું હોય, સાસનું હોય તો એમને ખાલી આમ કહેલો બાપ ચલો જલ્દી રહો. આવા પ્રેમના ભૂખ્યા છે, તમારી સાહેબીના ભૂખ્યા નથી. એટલે કે છે એ મળશે નહીં એ મા બાપ જગમાં મળશે નહીં મળશે નહીં મા બાપ જગમાં મળશે નહીં મા બાપ. जपोने को टिक जा जगमा जपोने को टिक जा जगमा મળશે નહીં મળશે નહીં મા બાપ જગમાં મળશે નહીં મા બાપ.
જન્મમાં મળશે નહીં મળશે નહીં મા બાપ પછી એમ નામ નાખી દઉં, હો. પછી એમ નામ નાખી દઉં.